સ્વાગત છે. આપણે વાત કરતા હતા ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રમાં ભાગ નંબર 1. એમાં આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે, ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ. એમાં આજે આપણે ટોટલ 2 રીતની વાત કરવાની છે. સ્વાધ્યાય 3.1 ની અંદર ટોટલ 2 સૂત્ર આવે છે. એમાં પહેલું સૂત્ર બોર્ડ ઉપર તમને લખેલું છે. પહેલું સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો, બીજા સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો, એની આપણે ચર્ચા કરવાની છે. 3.1 આખું આ 2 સૂત્રો ઉપર છે, બરાબર છે. પહેલા સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો અને બીજા સૂત્રનો ક્યારે ઉપયોગ કરવો, એમાં એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે, તમને ખબર પડી જશે. એમાં પહેલા સૂત્રની આપણે વાત કરીએ. પહેલા સૂત્રમાં શું છે કે જો તમને મધ્યકનો જવાબ પૂર્ણાંક સંખ્યા આવે, શું કીધું તો કે ભાઈ મધ્યક છે, મધ્યકનો જવાબ પૂર્ણાંક સંખ્યા. તો પ્રશ્ન એ થાય કે પૂર્ણાંક સંખ્યા એટલે શું, તો કે પોઈન્ટ વગરની જે સંખ્યા છે એને પૂર્ણાંક સંખ્યા કહેવાય, બરાબર છે. એટલે કે તમને મધ્યકનો જવાબ પોઈન્ટ વગરનો આવે. દાખલા તરીકે 10, 15, 20, 5, 6 આવો જવાબ તમને મળે. પોઈન્ટ આવવો જ હોય નહીં, આવો જવાબ ન ચાલે. 5.6 છે, 7.9 છે, આવો જવાબ નહીં. પોઈન્ટ વગરનો જવાબ આવે તો આ સૂત્રનો ઉપયોગ કરવો. પોઈન્ટ વાળો જવાબ આવે તો કયા સૂત્રનો ઉપયોગ કરીએ પછી ચર્ચા કરીએ. પેલા પોઈન્ટ વગરનો જવાબ જો આવે તો આ સૂત્રનો ઉપયોગ કરવો, બરાબર છે. સૂત્ર શું છે તો કે સૌપ્રથમ તમારે b ની ગણતરી કરવાની થશે. હા, પેલા મધ્યક ગણવો પડશે, બરાબર છે. મધ્યક ગણવાનો કેવી રીતે આપણે આગળના ધોરણમાં શીખી ગયા છે. ધોરણ 11 હોય તો ભલે, ધોરણ 10 માં હોય શીખી ગયા છે, ધોરણ 9 માં હોય શીખી ગયા છે, બરાબર છે. આપણે દાખલો મળશે એટલે આપણને ખબર પડશે. સૌપ્રથમ શેની ગણતરી કરવી તો કે મધ્યક દૈરા પછી આ b ની ગણતરી કરવી. તો b નું સૂત્ર શું છે તો કે byx બરાબર સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર છેદમાં સિગ્મા x માઈનસ x બાર નો સ્ક્વેર. શું છે સૂત્ર તો કે સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર છેદમાં સિગ્મા x માઈનસ x બાર નો સ્ક્વેર. b ની ગણતરી થઈ ગઈ પછી કેની ગણતરી કરવી તો a ની ગણતરી કરવી. અને a નું સૂત્ર શું છે તો કે a બરાબર y બાર માઈનસ bx બાર. આ કેનું સૂત્ર છે તો કે a નું સૂત્ર છે. પહેલા કેની ગણતરી કરવી તો કે b ની ગણતરી કરવી, પછી કેની ગણતરી કરવી તો કે a ની ગણતરી કરવી, ત્યારબાદ છેલ્લું y ની ગણતરી કરવી. y બરાબર શું છે તો કે a bx. જે a તમને મળેલો છે અને b મળેલો છે a, બરાબર છે. તો ત્રણ જ સ્ટેપ છે. પહેલા શું કરવું તો કે b નું સૂત્ર શું છે તો કે સિગ્મા કાઉન્સમાં xi x બાર y y બાર છેદમાં સિગ્મા x x બાર નો સ્ક્વેર. a બરાબર તો કે y બાર bx બાર. y એટલે મધ્યક છે, x એટલે મધ્યક છે, અને પછી y બરાબર a bx. હવે દાખલો પૂછાય તો ટેબલ કેવી રીતના દોરવાનું તો કે પહેલું ખાનું આવશે x નું, એનો સરવાળો એટલે સિગ્મા x. બીજું y આવશે, એનો સરવાળો એટલે સિગ્મા y. ત્રીજું xi x બાર, કારણ કે આપણે જરૂર છે xi x બાર ની, એટલે કે xi x બાર. x બાર એટલે શું તો કે મધ્યક. xi x બાર કરશો એનો સરવાળો કરશો એટલે કે સિગ્મા xi x બાર આવશે. પછી શેની જરૂર છે તો કે y y બાર. તો y y બાર એટલે મધ્યક, તો એનો સરવાળો કરશો એટલે આવશે y y બાર. પણ આપણે સૂત્રમાં x x બાર અને y y બાર તો મળી ગયું, પણ એનો કરવાનો છે ગુણાકાર. આખું ટેબલમાં તમારે આ જોડે. તો મેં કહ્યું ભાઈ x x બાર ને y y બાર ને આ બેનો શું કર્યો, મેં ગુણાકાર કર્યો. ટેબલ મગજમાં બે જશે એટલે દાખલો સારું છે. તો પહેલું ખાનું છે તો કે x નું, બીજું ખાનું y નું, ત્રીજું x x બાર ગોતી લેવાનું, y y બાર. એ બેનો ગુણાકાર ક્યાં આવશે અહીંયા, અને એનો શું કરવાનો તો કે સરવાળો કરવાનો. તો ઉપરનો ભાગ પતી ગયો. નીચે શું છે તો કે xi x બાર મળ્યો, એનો શું કરવાનો છે વર્ગ. તો મેં અહીંથી xi x બાર મળ્યો, એનો હું કરતો જઈશ. અહીંયા જે સંખ્યા મળી છે દાખલા તરીકે 1 મળી, એટલે 1 નો વર્ગ 1, 2 મળી તો 2 નો વર્ગ 4, અને વર્ગ કરી છેલ્લો શું કરવાનો છે સરવાળો. પછી સૂત્રમાં તમારે શું કરવાનું છે, કિંમત મૂકતી જવાની છે, એટલે b ની કિંમત મળી જશે. ત્યાર પછી b ની કિંમત તમે અહીંયા મૂકો, y બાર તો તમારી પાસે હશે, x બાર છે, ત્યાંથી તમે કિંમત મૂકશો એ મળી જશે. એ કિંમત અહીં મૂકી દો એટલે તમને y મળી જશે, બરાબર છે. તો આ રીતનો ઉપયોગ ક્યારે કરવો તો કે જ્યારે જવાબ પોઈન્ટ વગરનો આવે. કેનો તો કે મધ્યકનો. મધ્યકનો જવાબ પોઈન્ટ વગરનો આવે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો.
પોઈન્ટ વાળો જવાબ આવે તો કયા સૂત્રનો ઉપયોગ કરવો એ હવે આપણે ચર્ચા કરીએ બરાબર છે હવે જો મધ્યકનો જવાબ પોઈન્ટ વાળો આવે તો આ રીતનો ઉપયોગ કરવો આપણે હમણાં શીખ્યા હતા કે પોઈન્ટ વગરનો જવાબ આવે તો આપણે આગળનો આપણા જોયું એ સૂત્રનો ઉપયોગ કરવાનો હવે તો મધ્યકનો જવાબ જો પોઈન્ટ વાળો આવે દાખલા તરીકે 5.7 છે 9.6 છે 8.7 છે જો મધ્યકનો જવાબ આવો પોઈન્ટ વાળો આવે તો આ સૂત્રનો ઉપયોગ કરવો 3.1 માં ટોટલ બે સૂત્ર છે એમાં પહેલું સૂત્ર આપણે જોઈએ બીજા સૂત્રમાં પોઈન્ટ વાળો આવે તો સૌપ્રથમ ઓમાં કરતા તે જ કે પહેલા b ની ગણતરી કરવાની પછી a ની ગણતરી કરવાની પછી y કેપ ની ગણતરી કરવાની બરાબર છે તો b ની ગણતરીના સૂત્રમાં જ ખાલી ચેન્જ થાય છે n એટલે શું દેખાડી ગયું n એટલે ટોટલ ગણ લેવા 1 2 3 4 જેટલા ટોટલ અવલોકન આપેલા છે એને શું કહેવાય તો કે n કહેવાય કે 1 2 3 4 5 6 જેટલા અવલોકન છે એને કહેવાય n પછી છે સિગ્મા xy એટલે કે x અવલોકન અને y અવલોકનનો ગુણાકાર માઈનસ સિગ્મા x સિગ્મા y છેદમાં n સિગ્મા x સ્ક્વેર n એટલે ટોટલ અવલોકન માઈનસ સિગ્મા x સ્ક્વેર આખા કૌંસમાં તો હવે તો કે ટેબલ પહેલા જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ પહેલું અવલોકન x હતું જે આગળની y x હતું બીજું ટેબલમાં એમાં y હતું આગળના ટેબલમાં y હતું ચેન્જીસ અહીંયા એનો xy મૂકવામાં આવે શું કામ કારણ કે સૂત્રમાં છે xy અને એનો સરવાળો તો xy નો સરવાળો એટલે સિગ્મા xy એ આપણને મળી ગયા પછી સિગ્મા x અને સિગ્મા y જે આપણને પહેલેથી જ મળેલા હોય સિગ્મા x અને સિગ્મા y કારણ કે આપણે મધ્ય ગોતીએ એટલે ગોતવા પડે પછી છે n એટલે ટોટલ અવલોકન કેટલા છે પછી સિગ્મા x સ્ક્વેર x સ્ક્વેર કરતા એનો સરવાળો એટલે સિગ્મા x સ્ક્વેર અને માઈનસ સિગ્મા x આખા કૌંસનો સ્ક્વેર એટલે આ સિગ્મા x છે એનો આખા કૌંસનો બનાવવાનો સ્ક્વેર તો ટેબલમાં ચાર જ ખાના છે પહેલું x બીજું y ત્રીજું xy ચોથું x સ્ક્વેર પછી a ની ગણતરી શું છે તો વાં જે a ની ગણતરી હતી એ વસ્તુ અહીંયા આવશે કે a બરાબર y બાર માઈનસ bx બાર અને y કેપ એટલે શું થશે તો y કેપ બરાબર a plus dx તો વિદ્યાર્થી મિત્રો આના રિલેટેડ આપણે દાખલાની ચર્ચા કરવાની છે તો હવે જોઈએ આપણે સ્વાધ્યાય 3.1 નો દાખલા ત્યાર પછી સ્વાધ્યાય 3.1 છે એનો દાખલા નંબર પહેલાની રકમ બોલું છું કે કોઈ વસ્તુનો ભાવ અને તેની માંગ વિશે નીચે મુજબ માહિતી આપેલી છે અને આપેલી માહિતી પરથી માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો જ્યારે ભાવ 20 ત્યારે માંગનું અનુપાન મેળવવાનું છે પેલું એટલું છે ભાવ હવે આપણે એવું કીધું કે પેલું ખાનું હોય ને x નું હોય એટલે ભાવ તમને આપ્યા છે 12 હોય ત્યારે માંગ કેટલી છે 18 ભાવ જ્યારે 14 હોય ત્યારે માંગ કેટલી છે 12 છે ભાવ જ્યારે 15 હોય ત્યારે માંગ કેટલી છે 10 છે ભાવ 16 હોય ત્યારે માંગ કેટલી છે 8 છે ભાવ 18 હોય ત્યારે માંગ કેટલી છે 7 છે અને ભાવ 21 હોય ત્યારે માંગ કેટલી છે 5 આવેલી છે તો આની ઉપરથી આપણે શું કરવાનું છે માંગનું અનુપાન મેળવવાનું છે અને બીજી વસ્તુ તમને પ્રશ્નમાં એવું પૂછેલું છે કે જ્યારે ભાવ 20 હોય હવે ભાવ એટલે પેલું ખાનું થાય એનો મતલબ એવો કે તમને એવું કીધું છે કે x બરાબર 20 માટે તમારે માંગનું અનુપાન મેળવવાનું છે શેનું x બરાબર 20 માટે માંગનું અનુપાન મેળવવાનું છે માંગ એટલે y છેલ્લે આપણે જે ગોતીએ છીએ y એની બરાબર ચાલો કિંમત તમને આપેલી છે તો કે ભાઈ પેલું ખાનું આપણને ખબર છે કે ભાઈ x નું તો x ના ખાનામાં લખીશ 12 પછી 14 પછી 15 પછી 16 18 અને 21 તો તમને પ્રશ્ન થશે કે સાહેબ આ ખાનું કેમ કર્યું તો કે હમણાં આપણે મધ્યક કર્યું એટલે તમને ખબર પડી જશે કે આ જ ખાનું મેં શું કામ કર્યું કારણ કે આનો મધ્યકનો જવાબ પોઈન્ટ વગરનો આવશે હમણાં આપણે ચેક કરીએ એટલે આપણને ખબર પડી જશે y કેટલા આપ્યા છે તો કે y લઈ નાખો તો કે 18 પછી 12 પછી 10 પછી 8 7 અને 5 હવે તો કે આ બધાયનો કરવાનો સરવાળો એટલે કે સિગ્મા x તો કે આ બધાયનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 96 અને સિગ્મા y આ બધાયનો સરવાળો કરવાનો તો એ બધાયનો સરવાળો કરશો તો જવાબ આવશે 60 કેટલો 60 તો મેં એવું કીધું કે જ્યારે તમે ટેબલ ગણો તે પછી તમારે સૌપ્રથમ મધ્યક ગણવાનું તો હું ગણું છું મધ્યક તો કે x બાર માટે વાત કરું તો એનું સૂત્ર થાય સિગ્મા x ના છેદમાં n હવે સિગ્મા x કેટલા બેટા તો કે 96 અને a એટલે ટોટલ અવલોકન કેટલા છે 1 2 3 4 5 6
તો જવાબ આવશે 16. y બાર લઈએ તો y બાર નું સૂત્ર શું થશે તો કે y બાર બરાબર કેટલા થશે તો કે સિગ્મા y છેદમાં n. સિગ્મા y કેટલા છે તો કે sin n કેટલા છે 6 તો જવાબ આવ્યો 10. તો તમે જોઈ શકો છો કે આ મધ્યક જે મળ્યો ને મધ્યક પોઈન્ટ વગરની સંખ્યા મળી એટલે પૂર્ણાંક સંખ્યા મળી એટલે મેં આ ટેબલ દોર્યું. જો અહીંયા મને જવાબ પોઈન્ટ વાળો મળ્યો હોત તો આ ટેબલ નો દોરત. અહીંયા લગભગ x પછી y પછી xy અને સિગ્મા x સ્ક્વેર. બરાબર ખબર પડે ને કારણ કે મધ્યકનો જવાબ આવ્યો મને શું મળ્યો પોઈન્ટ વાળો. તો આના સૂત્રનો ઉપયોગ કરો તો કે હવે બોલો b. તો b માટે આપણે ખબર છે કે સૂત્ર શું છે તો કે b નું સૂત્ર છે સિગ્મા કૌંસની અંદર x - x બાર y - y બાર માઈનસ છેદમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર. બરાબર આ શું છે b નું સૂત્ર છે. બરાબર છે. તો હવે શું કરશું તો કે હવે આપણે x - x બાર ગોતીએ તો કે x કેટલા છે 12 અને x બાર કેટલા મળ્યા મને 16. તો લખી દઉં છું x બાર બરાબર 16. તો કે ભાઈ 12 માંથી 16 જાય એટલે જવાબ આવશે -4. 14 માંથી 16 જાય એટલે -2. 15 માંથી 16 જાય એટલે -1. 16 માંથી 16 જાય એટલે જવાબ 0. 18 માંથી 16 જાય એટલે જવાબ 2 અને 21 માંથી 16 જાય એટલે જવાબ આવશે 5. બરાબર છે. અને આ બધાયનો કરશો સરવાળો. તો આ બધાયનો સરવાળો કરશો તો જવાબ આવશે સિગ્મા x - x બાર બરાબર 0. બરાબર છે. હવે તો કે y - y બાર ગોતીએ તો y બાર કેટલા મળ્યા છે y બાર મળ્યા છે 10. તો કે ભાઈ y કેટલા છે 18. 18 માંથી 10 જાય તો જવાબ આવશે 8. પછી 12 માંથી 10 જાય તો જવાબ આવશે 2. 10 માંથી 10 જાય તો જવાબ આવશે 0. 8 માંથી 10 જાય તો જવાબ આવશે -2. 7 માંથી 10 જાય તો જવાબ આવશે -3. 5 માંથી 10 જાય તો જવાબ આવશે -5. હવે તો કે ભાઈ સિગ્મા y - y બાર લખી દો અને એનો સરવાળો કરશો તો એનો સરવાળો પણ કેટલો આવશે 0. હવે તો કે ભાઈ આ બેનો શું કરવાનો ગુણાકાર. તો 8 ચોક 32 પણ કેવા -1. 2 4 કેવા -1. 1 ગુણ્યા 0 0 0 ગુણ્યા 2 0 32 6 -5 25 અને એનો સરવાળો કરશો સિગ્મા x - x બાર y - y બાર અને એનો સરવાળો કેટલો આવશે તો જવાબ આવશે -67. હવે x - x બાર નો કરવાનો સ્ક્વેર આનો સ્ક્વેર કરો એટલે માઈનસ નો સ્ક્વેર તો આપણને ખબર છે કે હંમેશા 10 થાય અને 4 નો વર્ગ કેટલો છે 16. 2 નો વર્ગ કેટલો થશે 4. 1 નો વર્ગ 1. 0 નો વર્ગ 0. 2 નો વર્ગ 4. 5 નો વર્ગ 25. તો આનો સરવાળો કરશો સિગ્મા x - x બાર નો સ્ક્વેર અને એનો સરવાળો આવશે 50. કેટલો આવશે 50. ફરી એકવાર ટેબલ સમજી લો. ટેબલમાં શું છે તો કે ભાઈ પેલું ખાનું x નું જ આવશે બીજું ખાનું y નું આવશે. બરાબર છે. પછી તો કે xi - x બાર તો પેલા મધ્યક ગોતી લેવાનું કારણ કે મધ્યક ગોત્યા પછી આપણને ખબર પડશે કે કઈ રીતનો ઉપયોગ કરવો. આવી પોઈન્ટ વગરની રીતનો ઉપયોગ કરવો કે પોઈન્ટ વાળી રીતનો ઉપયોગ કરવો. તો કે ભાઈ મધ્યકનો જવાબ પોઈન્ટ વગર આવ્યો. પોઈન્ટ વગર આવ્યો તો આપણું જે ટેબલ શીખ્યા આખી ટેબલમાં મૂકી દીધું કારણ કે એ ટેબલ જ બનાવવું પડશે. હવે તો કે ભાઈ x - x બાર ક્યાંથી આવ્યા તો કે ભાઈ x બાર તો તમને મળ્યા હતા 16. x બાર મૂકી દીધા 16. હવે તો કે ભાઈ 12 - 16 14 - 16 15 - 16 બાદ બાકી કરી દીધી. બરાબર એ રીતે y બાર કર્યા. પછી એ બેનો શું કર્યો આ ગુણાકાર લઈ લો અને આ ખાનું ક્યાંથી આવી તો કે ભાઈ xi - x બાર છે ને એનો કરીને એનો વર્ગ એટલે 4 નો વર્ગ 16 2 નો વર્ગ 4. બસ હવે b ની કિંમતમાં મૂકતા જાઓ. તો કે ભાઈ સિગ્મા xi - x બાર અને y - y બાર કેટલું મળ્યું તો કે -67 અને આ કેટલું મળ્યું તો કે 50. તો એનો બેનો ભાગાકાર કરશો તો જવાબ આવશે -1.34. કેટલો જવાબ આવશે -1.34. તો એનો મતલબ એવો કે b ની કિંમત તમને મળી ગઈ કેટલી -1.34. પછી એવું કીધું કે ભાઈ b ની કિંમત મળી ગઈ ને પછી આપણે કેની કિંમત મેળવશી a ની કિંમત. તો a ની કિંમતનું સૂત્ર શું છે તો કે a બરાબર y - bx બાર. તો
તો y બાર કેટલો છે? y બાર છે 10 માઈનસ b કેટલા મળ્યા? માઈનસ 1.34 અને x બાર કેટલા મળ્યા? 16. તો કે 10 ના 10 માઈનસ માઈનસ પ્લસ અને આ બેનું શું કરવાનું? તો કે ગુણાકાર, એ બેનો ગુણાકાર કરશો તો જવાબ આવશે 21.44 અને a કેટલો મળ્યો? તો કે 31.44. હવે તો કે ભાઈ b મળી ગયો, a મળી ગયો, પછી આપણને ખબર છે કે શું કરીએ છે? તો કે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવી. કેની? y ની x પરની નિયત સંબંધ રેખા. તો કે ભાઈ y કેપ બરાબર a પ્લસ bx સોરી bx a પ્લસ bx. a કેટલા મળ્યા? તો કે ભાઈ 31.44. b કેટલા મળ્યા? માઈનસ 1.34 x ના x. તો કે ભાઈ કેપ બરાબર થોડું સારું પાકી ગયું 31.44 માઈનસ 1.34 x. તો આપણને નિયત સંબંધ રેખા જે મેળવવાની એ રીતે આપણને મળી ગઈ. પણ હજી પ્રશ્નમાં થોડું ઘણું બાકી છે. પ્રશ્નમાં તમને 20 ભાવ હોય ને શેર ભાવ, ત્યારે તમને માંગ મેળવવાની કીધી એટલે તમને કીધું છે કે x બરાબર 20 હોય ત્યારે x બરાબર 20 હોય ત્યારે તમને શું મેળવવાનું કીધું હતું? તો કે y ની અંદાજિત કિંમત. તો y ની અંદાજિત કિંમત કેટલી છે? તો કે y કેપ તો તમને મળેલા છે. y કેપ બરાબર શું છે? તો કે ભાઈ 10 31.44 માઈનસ 1.34 x. પણ x બરાબર આપણે શું મૂકીએ? 20. એટલે કે ભાઈ 31.44 માઈનસ 1.34 અને x ની જગ્યાએ મૂકીએ 20. એટલે 31.44 અને પ્લસ માઈનસ માઈનસ અને 1.34 ગુણ્યા આપણે 20 કરશી એટલે ડાયરેક્ટ સાદું રૂપ જ આપેલું છે. ડાયરેક્ટ તમે સાદું રૂપ કરશો એટલે જવાબ આવશે y કેપ બરાબર 4.64. બરાબર છે? તો તમને છેલ્લે એવો પ્રશ્ન પૂછ્યો તો કે ભાઈ ભાવ જ્યારે 20 હોય ત્યારે y ની અંદાજિત કિંમત કેટલી થાય? તો કે 4.64 થાય છે. તો જ્યારે પોઈન્ટ વગરનો મધ્યક હોય ત્યારે આ રીતે દાખલો ગણો. ત્યાર પછી છે સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર બીજો. એમાં રકમ આપેલી છે કે કાર બનાવતી કંપનીના કારના એક મોડલ માટે કાર વપરાશના સમય અને કારનો સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ વચ્ચેનો સંબંધ અભ્યાસ કરવા માટે નીચે મુજબ માહિતી મેળવવામાં આવી. એમાં કાર આપેલી છે કે ભાઈ એક કાર બની હોય તો કાર વપરાશનો સમય કેટલો છે? 3 અને ખર્ચ કેટલો થયો વાર્ષિક? તો કે 10 રૂપિયા. પછી બે કાર માટે તો કે સમય કેટલો છે? 1 અને ખર્ચ કેટલો થયો? તો કે 5. 3 કાર માટે તો કે વપરાશનો સમય છે 2 અને ખર્ચ કેટલો થયો? તો કે 8. 4 કાર માટે તો કે સમય થયો છે 2 અને ખર્ચ કેટલો થયો? તો કે 7. પછી 5 કાર હોય તો એમાં સમય 5 અને ખર્ચ કેટલો થયો? તો કે 13. અને 6 કાર હોય તો એમાં સમય કેટલો થયો? તો કે 3 અને ખર્ચ કેટલો થયો? તો કે 8. તો આ પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. એટલે પહેલો પ્રશ્ન છે કે ભાઈ નિયત સંબંધ રેખા મેળવો. પછી બીજો પ્રશ્ન એવો કીધો છે કે જ્યારે કાર વપરાશનો સમય, તો કાર વપરાશનો સમય એટલે બેનું ખાલું x નું થઈ ગયું, બીજું ખાલું y નું થઈ ગયું. અહીં તમને x આપેલો છે કે ભાઈ સમય એટલે x છે. તો બીજો પ્રશ્ન એવો પૂછેલો છે કે ભાઈ x બરાબર 5 વર્ષનો સમય હોય ત્યારે કીધું છે કે વાર્ષિક નિભાવ ખર્ચનું અનુમાન શોધો અને તેની ત્રુટી શોધવાની છે. બરાબર છે? તો આપણે x બરાબર 5 માટે જે આગળના દાખલામાં કેમ આપણે અનુમાન કિંમત આપણે મેળવી હતી, બસ એ જ વસ્તુ છેલ્લે x બરાબર ત્યાં 20 મૂકતા હતા, અહીંયા x બરાબર આપણે મૂકવાના છે 5. તો કે દાખલાની શરૂઆત કરીએ તો કાર આપી છે 1 2 3 4 ને 5 ને ટોટલ 6 કાર આપી છે. x કેટલું છે? તો x છે 3 1 2 2 5 અને 3. તો આનો સરવાળો થશે સિગ્મા x અને સિગ્મા x કરશો ને એટલે જવાબ આવશે 16. પછી y માં કેટલા છે? તો કે 10 5 8 7 13 8. તો એમાં થશે સિગ્મા y અને સિગ્મા y કેટલો થશે? તો કે 51. બરાબર છે? ચાલો મધ્યક ગોતીએ. તો કે મધ્યકમાં આપણને ખબર છે કે ભાઈ x બાર બરાબર સિગ્મા x ના સિગ્મા n સિગ્મા x માઈનસ 16 n એટલે 6 અને આ બેનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 2.67.
પછી y y બાર બરાબર સિગ્મા y છેદમાં n સિગ્મા y કેટલો છે 51 છેદમાં n એટલે 6 અને આનો જવાબ આવે છે 8.5. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે બે જવાબ પોઈન્ટમાં આવ્યા. એટલે આના ઉપરથી કહી શકાય કે મધ્યકનો જવાબ પોઈન્ટમાં આવે તો આપણે જે બીજું સૂત્ર લગાવ્યું તો એનો ઉપયોગ કરવાનો. ક્યું બીજું સૂત્ર લગાવ્યું તો એનો ઉપયોગ કરવાનો. જ્યારે મધ્યકનો જવાબ પોઈન્ટ વગરની સંખ્યા આવે તો આપણે દાખલો જોયો તો એ સૂત્રનો ઉપયોગ કરવો. બરાબર? આ મધ્યકનો જવાબ પોઈન્ટમાં આવ્યો છે તો આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરશું. એમાં પણ આપણે શું કીધું કે તો ભાઈ સૌપ્રથમ b ની ગણતરી કરવી અને b નું સૂત્ર છે b બરાબર a સિગ્મા x y માઈનસ સિગ્મા x સિગ્મા y છેદમાં n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x આખો સ્ક્વેર. બરાબર? તો પહેલા આપણે ગોતીએ xy કેટલો થશે તો કે xy એટલે આ બેનો ગુણાકાર 10 તેરી 30 5 એકુ 5 8 દુને 16 7 દુને 14 13 પંચા 65 8 તેરી 24. પાય ગોતીએ છે સિગ્મા xy અને સિગ્મા xy એનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 154. પછી જે x સ્ક્વેર એટલે આનો સ્ક્વેર કરવાનો તો કે ભાઈ 3 નો સ્ક્વેર થાય 9 1 નો સ્ક્વેર 1 2 નો સ્ક્વેર 4 2 નો સ્ક્વેર 4 5 નો સ્ક્વેર 25 3 નો સ્ક્વેર 9. તો સિગ્મા x સ્ક્વેર કેટલો થશે તો કે સિગ્મા x સ્ક્વેર તમે એનો સરવાળો કરશો તો થશે 52. કેટલો થશે 52. સૂત્રમાં કિંમત મૂકો તો કે ભાઈ પેલે મેળવ્યું n એટલે ટોટલ અવલોકન ગણો તો 1 2 3 4 5 6. પછી છે સિગ્મા xy તો કે ભાઈ સિગ્મા xy છે 154 માઈનસ સિગ્મા x છે 16 સિગ્મા y છે 51 છેદમાં n એટલે 6 સિગ્મા x સ્ક્વેર એટલે 52 માઈનસ સિગ્મા x આખાઈનો સ્ક્વેર તો સિગ્મા x છે 16 એનો આખાઈનો સ્ક્વેર. ચાલો આનું સાદું આપો તો કે ભાઈ 154 * 6 કરશો એટલે જવાબ આવશે 924 માઈનસ 16 * 51 કરશો જવાબ આવશે 816 છેદમાં 6 * 52 એટલે 312 અને 16 નો વર્ગ એટલે 256. બધાયનું સાદું આપશો એટલે છેલ્લે તમને b ની કિંમત કેટલી મળશે તો કે b બરાબર મળશે 1.93. b ગોત્યા પછી આપણને ખબર છે કે શું ગોતીએ છીએ તો કે b ગોત્યા પછી આપણે a ની ગણતરી કરીએ છીએ એટલે a બરાબર y બાર માઈનસ bx બાર. y બાર કેટલો મળ્યો તો કે y બાર છે 8.5 b તો કે b મળ્યા 1.93 x બાર તો કે x બાર છે 2.67 a. તો આ બધાનું સાદુરૂપ આપશો તો a ની કિંમત મળશે તમને 3.5. કેટલી મળશે 3.5. અને આ ગણ્યા પછી આપણને ખબર છે કે છેલ્લે શું ગોતીએ છીએ તો કે y ની x પરની નિયત સંબંધ રેખા. બરાબર છે તો કે y ની x પરની નિયત સંબંધ રેખા અને એનું સૂત્ર છે y1 બરાબર a + bx. a કેટલા મળ્યા તો કે 3.35 પ્લસ b 1.93 x ના x એટલે થોડું સાદું વાપરો એટલે 3.35 પ્લસ 1.93 x આ કોણ મળી ગયું y1. બરાબર? તો આયા તમને y ની x પરની નિયત સંબંધ રેખા કીધી દીધી આપણે શું થયું તો કે મળી ગયું. હવે એવું કીધું છે કે ભાઈ તમે એવું કીધું કે બીજા પ્રશ્નમાં ભાઈ x બરાબર 5 હોય x બરાબર 5 હોય ત્યારે y ની અંદાજિત કિંમત ગોતવાની હતી. તો કે ભાઈ આપણે શું કર્યું તો કે y બરાબર 3.35 1.93 x એમાં x ની જગ્યાએ આપણે શું મૂકવાનું તો કે 5 અને એનું તમે સાદું રૂપ આપશો એટલે જવાબ આવશે 9.65 અને એનો સરવાળો કરશો એટલે જવાબ કેટલો થશે 13. તો કે જ્યારે x ની કિંમત x બરાબર 5 હોય ત્યારે y ની અંદાજિત કિંમત કેટલી મળે છે 13. તો વિદ્યાર્થી મિત્રો આયા સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર પહેલો અને બીજો બે જોઈ ગયા.
કે પોઈન્ટ વગરનો મળે તો કઈ રીતે દાખલો ગણવો, પોઈન્ટ વાળો મધ્યક મળે તો કઈ રીતે દાખલો ગણવો. આના રિલેટેડ જે 3.1 પહેલાના ઉદાહરણ છે તે અને બાકી જે ચોથો અને પાંચમો દાખલો છે, સોરી ત્રીજો અને ચોથો દાખલો, એ તમારે તમારી ફેસબુક પર સારા અક્ષર લખવાના છે. થેન્ક યુ.